તો અત્યાર સુધીની મોટી ખબર આવી રહી છે, યુવકે ચાલુ ફ્લાઇટનો એમરજન્સી ગેટ ખોલીને કૂદકો માર્યો, 231 મુસાફરોનો જીવ તરવો ચોંટ્યા. ચેન્નાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તો ચેન્નાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રવિવારે સવારે લેન્ડિંગ દરમિયાન એર એરેબિયાની ચાલુ ફ્લાઇટમાં એક મુસાફરે એમરજન્સી ગેટ ખોલીને નીચે કૂદી ગયું હતું. આ ફ્લાઇટ શારજાથી ચેન્નાઈ પહોંચી હતી અને તેમાં 231 મુસાફરો સવાર હતા. તો ઘટના સવારે લગભગ 3:23 બની હતી. એરબસ A320 મોડલની ફ્લાઇટ G9 471 રનવે પરથી ટર્મિનલ તરફ આગળ વધી રહી હતી. ઘટના બાદ પાયલટે તરત જ વિમાનને રોકી દીધું અને એરપોર્ટ અધિકારીઓને જાણ કરી હતી. તો ઘટના બાદ મુસાફર એરપોર્ટના કોમર્શિયલ એરિયા તરફ ભાગવા લાગ્યું હતું, જેના કારણે થોડી વાર માટે અફરાતફરીની સ્થિતિ સર્જાઈ હતી. જોકે સુરક્ષા કર્મચારીઓએ તરત જ તેને પકડી પાડ્યું હતું. તો કૂદવા દરમિયાન મુસાફર ઘાયલ થયું હતું, તેને સારવાર માટે લઈ જવામાં આવ્યું હતું. આરોપીની ઓળખ 29 વર્ષીય મોહમ્મદ શરીફ મોહમ્મદ નજમુદ્દીન તરીકે થઈ છે.